નમસ્કાર મિત્રો, વિક્રમ રાજામાંથી થઈ ગયું હતું વિક્રમ નંબર 1 અને હવે ટોકીસમાં આ ફિલ્મ નંબર 1 થશે કે કેમ એની વાત કરવી છે આપણે આ વિડીયોમાં. અને એ વાત કરતાં પહેલાં ડિસ્ક્લેમર આપી દઉં કે આ માત્ર મૂવીનો રિવ્યૂ છે, વિક્રમ ઠાકોરનો નહીં. તો દોસ્તો, વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર 1 એ નંબર 1 તો નથી જ. આમ જોઈએ તો વિક્રમ ઠાકોરની અમર પ્રેમ, ખેડૂત એક રક્ષક, ભોળાનો ભગવાન આવી ફિલ્મ જોયા બાદ વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર 1 જોઈએ તો એમ થાય કે આ શું બનાવી દીધું, અથવા તો શું ઉતાવળ હતી આવી ફિલ્મ બનાવવાની. વિક્રમ નંબર 1નું ટ્રેલર જોતા જે ફીલ આવે એ જ ફીલ મૂવી જોતા આવે. સ્ટોરી પાસ્ટ અને પ્રેઝન્ટની છે, સ્ટોરી બાપ દીકરાની છે, અને ટૂંકમાં કહેવું હોય તો સ્ટોરી ઘણીવાર હિન્દી અને સાઉથ પિક્ચરોમાં જોયેલી હોય અથવા તો કદાચ વિક્રમભાઈની ફિલ્મોમાં જ જોયેલી હોય એવું લાગે. તો પણ એક લાઇનમાં કહેવું હોય તો વિક્રમ ઠાકોરના ફેન છો તો જોઈ આવો, અને તમને સ્ટોરી બેઝ ફિલ્મો ગમે છે તો ન જોતા. વધુમાં વાર્તાની વાત કરવી હોય તો એક બિલ્ડર છે જેને એક જગ્યા જોઈએ છે. એ જગ્યામાં ઘણા બધા ગરીબ લોકો રહે છે. એમાંથી એક ગરીબ વિક્રમ ઠાકોર છે અને વિક્રમ ઠાકોર એ ગરીબોનો મસીહા છે. હવે આ જગ્યા લેવા માટે બિલ્ડર અને વિક્રમ ઠાકોર વચ્ચે જે રસાકસી થાય છે એ જ ફિલ્મનું કેન્દ્રબિંદુ છે. બાકી હું અહીં એક્ટિંગની વાત નહીં કરું, કારણ કે આવડા દિગ્ગજ કલાકારોએ સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટર કહે એ પ્રમાણે સારી એક્ટિંગ જ કરી હોય. હા, જીતુ પંડ્યાનું ડાયરેક્શન કદાચ નબળું છે, પણ સિનેમેટોગ્રાફીએ એની ઉણપ પૂરી પાડી હોય એવું કહી શકાય. વિક્રમ ઠાકોર હોય અને બીજીએમ ખરાબ હોય એવું તો કદી બની જ ન શકે. ફિલ્મનું બીજીએમ અને સોંગ મહદઅંશે સારા છે. બાકી આ ફિલ્મ 2 કલાક અને 30 મિનિટથી વધારેનો સમય લઈ લે છે અને ફર્સ્ટ હાફ બોરિંગ કદાચ કરી શકે, સેકન્ડ હાફ થોડો પાટે ચડતો હોય એવું લાગે. પણ ઓવરઓલ વિક્રમ ઠાકોરની જે જૂની ફિલ્મો છે એની કમ્પેરિઝનમાં આ ફિલ્મ ઘણી એવરેજ છે એવું કહી શકાય. બસ આ જ હતા મારા કટુ શબ્દો વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ નંબર 1 વિશે. બાકી કંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરી દેજો અને વિડીયો જોવા આવતા રહેજો ચાલતા ચાલતા. તો જય હિન્દ અને વંદે માતરમ.